V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। લીલિયા પોલીસે બિનકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું આઈસર પકડી પાડ્યું। લીલિયા મોટા બૃહદ ગીરમાં એશિયાઈ સિંહોના રહેઠાણ વિસ્તારમાં પાછલા કેટલાય સમયથી વાઘણીયા, ટીબડી, બોરિંગડા, ક્રાંકચ સહિતના વિસ્તારમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર સરકારી પડતર, સરકારી ખરાબો, ગૌચર જમીનમાંથી ગાંડા બાવળની આડમાં મોટા પ્રમાણમાં દેશી બાવળ સહિત દેશી કુળના વૃક્ષો મોટા પ્રમાણમાં કપાઈ રહ્યા છે। આ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિક લોકોએ માંગણી કરેલ તેમ છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ગતરાત્રિના સમયે પી.આઈ.એમ.ડી. સાળુકેની સૂચના અને પી.એસ.આઈ.વાય.એમ. જાડેજાના માર્ગદર્શન તળે લીલિયા પોલીસના પોલીસકર્મી મહેશભાઈ ચૌહાણ, અમીનભાઈ જુનેજા નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળતા બોરિંગડા લીલિયા માર્ગ પરથી બિનકાયદેસર દેશી બાવળના લાકડાનો જથ્થો ભરી પસાર થતું આઈસર GJ14Z4418 વાહન ચાલક જયંતિભાઈ કલાભાઈ મકવાણા રહે ભારાપરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગરને રોકી પૂછપરછ કરતા લાકડાનો જથ્થો બોરિંગડાથી ભર્યો હોવાનું જણાવેલ આઈસરમાં દેશી બાવળનું 9 ટન લાકડું કિંમત 45,000 રૂપિયા તેમજ આઈસર ટ્રક કિંમત 4 લાખ રૂપિયા મળી કુલ 4,45,000નો મુદ્દા માલ જપ્ત કરેલા કામે લીલિયા પોલીસના પોલીસકર્મી ભુજબલદાન ગઢવી, સંજયભાઈ ઇટાલિયા, પંકજભાઈ બગડા, સંજયભાઈ ધાંધલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।